નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. જાફરાબાદથી 61 નોટિકલ માઇલ દૂર ખલાસીને બોટનું સ્ટીયરિંગ માથામાં વાગી જતા કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જાફરાબાદથી 61 નોટિકલ માઇલ દૂર દરિયામાંથી કોસ્ટગાર્ડ દ્વારા ખલાસીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. વિરેશભાઈ ઉકાભાઈ સોલંકીની સંસ્કૃતિ સાગર નામની બોટમાં નરસિંહભાઈ કાનાભાઈ બારૈયાને બોટનું સ્ટીયરિંગ માથાના ભાગમાં વાગી જતા નાક અને કાનમાંથી લોહી નીકળતું હતું. આ અંગે બોટના ટંડલ દ્વારા બોટના માલિકને જાણ કરી હતી. બોટ માલિક દ્વારા બોટ એસોસિએશનના પ્રમુખ કનૈયાલાલને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. તેમણે કોસ્ટગાર્ડને જાણ કરી હતી. મધદરિયામાં 61 નોટિકલ માઇલ દૂર નરસિંહભાઈ બારૈયાને ગંભીર ઈજા થતા તેમને નાક અને કાનમાંથી લોહી નીકળતું હતું. કોસ્ટગાર્ડ દ્વારા માછીમારનું રેસ્ક્યુ કરી સાંજે 6 વાગ્યાના અરસામાં પીપાવાવ પોર્ટ પર લાવવામાં આવ્યા હતા. ત્યાંથી એમ્બ્યુલન્સ મારફતે મહુવાની હનુમંત હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા હતા. કોસ્ટગાર્ડ દ્વારા માછીમારનું રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત નરસિંહભાઈ બારૈયાને જડબાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. થોડા દિવસો પૂર્વે પણ દરિયામાં માછીમારી કરી રહેલા માછીમારને ઈજા પહોંચી હતી. તેમનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જાફરાબાદથી 61 નોટિકલ માઇલ દૂર દરિયામાંથી કોસ્ટગાર્ડ દ્વારા ખલાસીનું રેસ્ક્યુ સફળ રીતે કરવામાં આવ્યું હતું. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, રાજુલા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.